વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇતિહાસ। આ અગાઉ આપણે અલેખિત સાધન સામગ્રી અંગે ભણ્યા। હવે આપણે ભણવાનું છે લેખિત સાધન સામગ્રી અંગે। તો લેખિત સાધનો ચાર પ્રકારના છે। 1 ધાર્મિક સાહિત્ય, 2 ધર્મેતર સાહિત્ય, 3 સિક્કાઓ શિલાલેખો અને 4 વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધો। હવે જ્યારે ઐતિહાસિક બાબતો જાણવાની વાત આવે ત્યારે આપણે જોયું એમ અલિખિત સામગ્રી। હવે લેખન સામગ્રી એટલે કે જ્યાં લેખિત સ્વરૂપમાં ઇતિહાસ વિશે માહિતી મળે છે એવી સાધન સામગ્રીની અંદર ચાર બાબતોનો સમાવેશ થાય છે। પેલું છે ધાર્મિક સાહિત્ય, જેમ કે રામાયણ છે, મહાભારત છે, બરાબર। તો એની અંદરથી આપણે જે માહિતીઓ પ્રાપ્ત થાય છે એ કેવી છે? લેખિત પ્રકારની છે। પછી ધર્મેતર એટલે કે ધર્મ સિવાયના સાહિત્યો, તો એના ઉપરથી પણ આપણે ઐતિહાસિક બાબતોને જાણી શકીએ છીએ। પછી સિક્કાઓ અને શિલાલેખો, કારણ કે સિક્કાઓ એટલા માટે કે પહેલાંના સમયની અંદર રાજા છે એ સિક્કા ઉપર પોતાનું નામ, પોતાનો સમય અને વિશેષતા હોય, અથવા તો ઘણી વખત એ ચિત્ર, પોતાનું ચિત્ર પણ એની અંદર કોતરાવતા। તો સિક્કા એ રીતે લેખિત સામગ્રીની અંદર આવે છે। પછી છે શિલાલેખો, જેમ કે આપણી પાસે અશોકનો શિલાલેખ છે, એ મોટામાં મોટું અને સરસ ઉદાહરણ છે આ જાણવા માટેનું। તો એના ઉપરથી આપણે શું માહિતી પ્રાપ્ત થાય છે? એ સમયની એ બાબતની કે ત્યાંનું જીવન કેવું હશે, જીવન ધોરણ કેવું હશે, આ બધી માહિતી આપણે આવા શિલાલેખો છે અથવા કોઈ એવી કોતરકામણી છે, બરાબર છે, એના ઉપરથી પ્રાપ્ત થાય છે। અને ચોથી બાબત છે કે વિદેશી પ્રવાસીઓ જે આપણે અહીંયા ભારતની અંદર આવ્યા હોય એણે શું કર્યું છે? તો કે એ જ્યાં જ્યાં પ્રવાસે ગયા ત્યાંની વિશેષતાઓ, ત્યાંના રાજાની વિશેષતાઓ, લોકોની વિશેષતાઓ, પોશાક, રહેઠાણ, એ લોકોનું જીવન ધોરણ, આ બધું જ એની અંદર એણે સમાવિષ્ટ કર્યું છે, જેના કારણે આપણે એ સમયની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ। હવે સૌથી પહેલું આપણી પાસે છે ધાર્મિક સાહિત્ય। તો ભારતની સંસ્કૃતિ વ્યાપકપણે ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે। ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય જો કોઈ હોય તો એ છે ઋગ્વેદ, જેનો સમય ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000નો માનવામાં આવે છે। ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે। 4 વેદોમાંનો ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન વેદ છે, જેમાં 1028 સૂક્તો અને 10 મંડલ એટલે શું? પ્રકરણ, ભાગ આપવામાં આવેલા છે। ઋગ્વેદ આપણને આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડે છે। ઋગ્વેદકાલીન ભારતને આપણે વેદકાલીન ભારત પણ કહીએ છીએ। ઋગ્વેદ સિવાય અન્ય 3 વેદોની રચના થયેલ છે, એટલે કે વેદોની કુલ સંખ્યા 4 છે। અન્ય વેદોમાં કયા વેદ આવે છે? તો કે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। આ ત્રણેય વેદો ઋગ્વેદ પછીના સમયગાળાની અંદર રચાયા છે। આ ત્રણેય વેદોમાં મંત્રો, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને સાંસારિક બાબતોનો સમાવેશ થાય છે। પશ્ચાત વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો તથા પુરાણો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના ધાર્મિક ગ્રંથોનો પણ સમાવેશ થાય છે। પહેલા તો આ 4 ગ્રંથો છે જે સારી એવી માહિતી આપણને આપે છે। પછી એટલે કે એના પછી પાશ્ચાત એટલે ત્યારબાદ કયા? તો કે બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, મહાકાવ્યો છે, ઉપનિષદો છે, એ પણ આપણે ઘણી બધી માહિતી પૂરી પાડે છે। તેની સાથે ધર્મસૂત્રોનો પણ સમાવેશ થયો છે। આ ઉપરાંત મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત બહુ જ અગત્યના છે। પુરાણોમાં પણ ઐતિહાસિક સામગ્રીથી ભરપૂર છે। જો કે પુરાણોનો રચનાકાળ બહુ સ્પષ્ટ થતો નથી। ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ આની અંદર ખૂબ અગત્યના ગણાય છે। ઉપનિષદની સંખ્યા 100 કરતાં પણ વધારે છે। તેને વેદાંત કહેવામાં આવે છે। ઉપનિષદોને વેદાંત નામ એટલા માટે આપવામાં આવ્યું કારણ કે એ જ્યારે વેદો રચાઈ ગયા એના પછી એટલે કે એના અંતમાં રચાણા છે, અને એમાં સાર છે એ વેદો, એટલે કે જેને કહીએ કે વિષય વસ્તુ છે એ વેદ છે, જેના કારણે એને વેદાંત કહેવામાં આવે છે।
તેમાં તત્કાલીન ભારતની મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન થાય છે. આત્મા અને પરમાત્માને લગતી મહાન તત્વજ્ઞાનની પૂર્ણ ચર્ચાઓનો તેની અંદર સમાવેશ છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વના છે. આ બધા જ ઉપનિષદોની અંદર તત્વજ્ઞાનની ઘણી બધી વાતો છે, તેથી તે અગત્યના બની રહે છે. ઉત્તર વૈદિક કાળની વાત કરીએ તો ઉત્તર વૈદિક કાળ મોટે ભાગે ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધી ગણાય છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હિન્દુ સાહિત્યના ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રોની રચના કરવામાં જોવા મળે છે. તેની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલ બહુ જ મહત્વપૂર્ણ સાહિત્યની રચના પણ આ સમયે થયેલી જોવા મળે છે. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક આ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ત્રિપિટકની અંદર સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. સૂત પીટકની અંદર શું છે તો કે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવેલી છે, જ્યારે વિનય પીટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અભિધમ્મ પીટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું પણ ખૂબ અગત્ય છે. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો કહે છે. આ આગમોમાં 24 જેટલા જૈન તીર્થંકરોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે. તેનું પ્રથમ સંકલન મૌર્ય કાળમાં થયેલું, જ્યારે બીજું સંકલન ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલભીમાં થયું હતું. હવે વાત કરીએ ધાર્મિક સાહિત્યની, તો આપણે વાત જોઈ. હવે બીજું આપણી પાસે છે ધર્મેતર સાહિત્ય, એટલે કે ધર્મ સિવાયનું સાહિત્ય. ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મોટે ભાગે સ્મૃતિ ગ્રંથો, સંહિતા, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ એ અગત્યનું ધર્મેતર સાહિત્ય ગણી શકાય, જે પ્રાચીન સમયનો પ્રથમ કાયદા ગ્રંથ ગણાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એવો જ એક બીજો મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેની અંદર ધાર્મિક બાબતો કરતાં બીજી ઘણી બધી બાબતો છે, રાજકીય, આર્થિક, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપ વિશેની માહિતી આપણે પ્રાપ્ત થાય છે. પાણિનીએ રચેલા અષ્ટાધ્યાયી, જેનાથી તમે થોડા ઘણા વાકેફ છો, જો 10મામાં સંસ્કૃત હોય તો અષ્ટાધ્યાયી વિશે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરવામાં આવેલી જ હશે, અને જો 11મામાં તમે સંસ્કૃત રાખ્યું હશે તો અષ્ટાધ્યાયી પાણિનીનો ક્યાંક ને ક્યાંક આનો ઉલ્લેખ તમને જોવા મળશે. નામનો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ, કારણ કે વ્યાકરણનું મૂળ જો આપણે લીધું હોય ને તો આ અષ્ટાધ્યાયીમાંથી, એની અંદરનું જે વ્યાકરણ છે એ અતિશય સરળ અને એકદમ જેને કહીએ વિસ્તારપૂર્વકનું અને વ્યવસ્થિત એની રચના કરવામાં આવી છે. એટલે વ્યાકરણને સમજવા માટે આપણે આ અષ્ટાધ્યાયી જો સમજીએ તો એ ખૂબ જ સરળ રહે છે. વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે, જેની રચના ઈસવીસન પૂર્વેની 6ઠી-5મી સદીમાં થઈ હોવાનું વિદ્વાનો માને છે. દિગ્નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે, જેમાં રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું દર્શન થાય છે. સાહિત્યિક કૃતિઓમાં સંસ્કૃત નાટકોનો સમાવેશ થાય છે. મહાન સાહિત્યકાર કાલિદાસ, જેને આપણે કવિ કુલગુરુ તરીકે પણ ઓળખીએ છીએ, આ કાલિદાસના સંસ્કૃત નાટકો સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિનો દ્રષ્ટિગોચર થાય છે, એટલે કે આપણે ત્યાંની સામાજિક વ્યવસ્થા કેવી હશે એનો તાગ મેળવી શકીએ છીએ. આ સિવાય મહાકવિ ભાસ અને શુદ્રકના નાટકો પણ ઐતિહાસિક રીતે અગ્રગણ્ય કહી શકાય. એનામાંથી પણ આપણે સામાજિક જીવનની ખાસી એવી માહિતી પ્રાપ્ત થાય છે. ઇતિહાસના ગ્રંથ તરીકે આપણી પાસે 12મી સદીમાં રચાયેલ રાજતરંગિણી મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેની રચના કાશ્મીરના રાજકવિ કલ્હણે કરી છે. આની નીચે તમે અંડરલાઈન કરજો, કારણ કે આ ઘણી વખત MCQની અંદર અથવા તો એક વાક્યની અંદર પૂછાતો હોય છે.
ઇતિહાસ આધુનિક ઇતિહાસની અવધારણા પ્રમાણે લખવામાં આવ્યો. ઇતિહાસ ક્ષેત્રે આવો શ્રેષ્ઠ ગ્રંથ ભારતમાં પ્રાચીન કાળમાં જોવા મળતો નથી. જેમાં ઇતિહાસ હોય તેવા અનેક ગ્રંથોમાં હર્ષચરિત અગત્યનો ગ્રંથ ગણવામાં આવે છે. તેની રચના સમ્રાટ હર્ષના રાજકવિ બાણભટ્ટે કરી હતી, જેની અંદર હર્ષ રાજાનું જીવન ચરિત્ર, ત્યાંની જે રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા છે, એની અંગે આપણે માહિતી પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય. તેની રચના તમિલ ભાષામાં થઈ છે. તેના રચયિતા અનેક કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા, તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય કહેવાય. આ સાહિત્યમાં રાજાઓ અને સુરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. બરાબર છે. એટલે કે જે કવિ છે એ શક્તિશાળી છે, એણે ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા છે, રાજ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા બધી સારી રીતે ચલાવે છે, તો એની પ્રશસ્તિમાં એટલે કે એ બાબતને બિરદાવવા માટે અને આપણે લોકો એને એ સમયગાળાને, એ રાજાને સમજી શકીએ એટલા માટે એમની પ્રશસ્તિમાં એ કાવ્યની રચના કરવામાં આવી છે. એ ઉદ્દેશથી એની રચના કરવામાં આવી છે. આ કવિતાઓ રાજ દરબારોમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં શિલ્પદિગારમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને 300 સુધીના સમયગાળામાં દક્ષિણ ભારતમાં રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વ શાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. હવે આપણે ત્રીજી બાબત આપણી જોઈએ, સિક્કાઓ અને શિલાલેખો. તો તમે લોકો આ પીપીટીની અંદર જે સિક્કાનો એક ચિત્ર આપેલું છે એ છે પંચમાર્કનો સિક્કો. એ તમે જોઈ શકો છો. એની અંદર અલગ અલગ પ્રકારના નાના નાના ચિહ્ન બનાવવામાં આવેલા છે. સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું ખૂબ જ અગત્યનું સાધન છે. સિક્કાઓના અભ્યાસને મુદ્રા શાસ્ત્ર કહેવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરેનું અધ્યયન એટલે કે એનો અભ્યાસ કરી અને ઇતિહાસ તારવી આપે છે. સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિહ્નોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા કોઈ હોય તો એ છે પંચમાર્કના સિક્કા, જેનું તમને ચિત્ર બાજુમાં આપેલું છે. તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીનો ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. સિક્કાઓની જેમ જ શિલાઓ અને પથ્થરો પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવાના ખૂબ જ અગત્યના સાધનો છે. કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખોને પ્રશસ્તિ કહે છે. ભારતમાં સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના છે. અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં લખાયેલા જોવા મળે છે. આ પ્રશ્નને લઈને ખૂબ જ કન્ફ્યુઝન ગયે વર્ષે થયેલું હતું, કારણ કે નવનીતની અંદર આનો જવાબ કંઈક અલગ છે. પણ આપણે હંમેશા, તમે નવનીત વાંચવા માટે રાખો છો, તમારા ગાઈડન્સ માટે રાખો છો, વાંધો નહીં, પણ જો ફોલો કરવાની વાત આવે તો આપણે અત્યારે પુસ્તકને જ પહેલી પ્રાયોરિટી આપશું અને પુસ્તકમાંથી જ આપણે તૈયારી કરશું. બરાબર છે. તમે વાંચવા માટે કોઈ આધાર લ્યો છો તો એ લ્યો ભલે, પરંતુ તૈયારી કરવાની વાત આવે તો આપણા માટે પુસ્તક છે એ જ 100% સારામાં સારું સાહિત્ય છે. અને તૈયારી કરવા માટે, કારણ કે પુસ્તકની જે ભાષા છે એ એકદમ સરળ છે. અને બીજું, પુસ્તક છે એ ઘણા બધા વિદ્વાનોએ ભેગા થઈ અને એક વસ્તુ નિશ્ચિત કરી છે, તો એ 100% બરાબર અને સાચી જ માહિતી આપણે એની અંદરથી પ્રાપ્ત થતી હોય. એટલે તમે લોકો પુસ્તકને જ ખાસ માધ્યમ રાખશો. બાકી તમે અન્ય પુસ્તકો છે એ પણ વાંચી શકો છો, જે આના આધાર ગ્રંથો હોઈ શકે છે, આધારભૂત, અથવા તો એને લઈને બીજી કોઈ માહિતી તમને તો તમે વાંચી શકો છો. પણ આપણે ફોલો તો માત્ર પુસ્તકને જ કરવાનું રહેશે. સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ કઈ છે? ખરોષ્ઠી લિપિ છે.
તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો આરામી એટલે કે ગ્રીક લિપિમાં મળી આવ્યા છે. અશોકના શિલાલેખોની ભાષા ઉકેલવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને ફાળે જાય છે. તેમણે ઈસવીસન 1827માં અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિને ઉકેલી. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી હતી. બ્રાહ્મી લિપિ કેવી રીતે લખાય છે? તો કે ડાબેથી જમણે. ખરોષ્ઠી લિપિ જમણેથી ડાબે લખાય છે. બરાબર. આ બંનેમાં શું ફરક છે? તો કે જ્યારે બ્રાહ્મી લિપિ લખો છો ત્યારે ડાબેથી જમણી બાજુ જાય છે લખાય છે, જ્યારે ખરોષ્ઠી લિપિ છે એનાથી ઉલટી છે, જમણેથી ડાબી બાજુ. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં પણ વધારે છે. તેમાંથી આપણને તેની વહીવટી, રાજકીય, ધાર્મિક નીતિનો ખ્યાલ મળે છે. સાતવાહન રાજવીઓએ પણ શૈલ્યલેખો કોતરાવ્યા હતા જે નાસિકની આસપાસ મળી આવ્યા છે. અશોકના શિલાલેખ પછી મળી આવેલા શિલાલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખો જોવા મળે છે. કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિશેણ દ્વારા રચિત સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ છે. આ અભિલેખ અશોક સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે એટલે કે કોતરવામાં આવેલો છે. આવું બીજું ઉદાહરણ રાજા ભોજના નો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ છે. આ સિવાય કલિંગ રાજા ખારવેલનો હાથી ગુફા અભિલેખ, ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ, બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો ઐહોલ અભિલેખ ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોતો છે. તામ્રપત્ર પર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. તામ્રપત્ર શું હોય? તો કે તામ્ર ઉપર લખેલા જે અક્ષરો છે, બરાબર છે, એને આપણે એ સમયની અંદર એ લોકો એવી રીતે જે બાબતો છે એને સાચવી રાખતા હતા. ભૂમિદાન પત્રો તાંબાના પતરા પર લખવામાં આવતા હતા. વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે, જે આપણે તકતી સ્વરૂપે જોઈ શકીએ છીએ. તેના પર દર્શાવેલ તવારીખ તે ક્યારે બન્યા હતા તેની માહિતી આપે છે. તેની સાથે તેમની ભાષાની માહિતી પણ આપણે સાંપડે છે કે કઈ ભાષામાં, કઈ લિપિમાં લખેલા છે. ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે. વિદેશોમાંથી પણ મળી આવેલ અભિલેખોમાંથી ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. એશિયા માઇનોર એટલે કે તુર્કીમાં આવેલા બોગઝોકોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ મળે છે, જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે. પર્સિપોલિસ અને બહિસ્તૃન અભિલેખો દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઇજિપ્તના તેલ અલ અમરનામાંથી મળેલી માટીની તકતી પર ઈરાન અને ભારતના રાજાઓ કેવા બેબીલોન રાજાઓના નામે જોવા મળે છે, જેમની વચ્ચે ખાસું સામ્ય છે. શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિવિધ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણી પાસે છે ચોથું, સ્મારક અને ભવન. રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યો જે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા માટે ઉપયોગી નીવડે છે. ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિરો, દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીના મંદિરો અને દખ્ખણ બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલા અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતના જે મંદિરો છે એ કેવા છે? અલગ જ સ્થાપત્ય છે, એકદમ જેને કહેવાય કે ઊભા પ્રકારના, બરાબર છે, પછી માળિયા સ્ટેપ બાય સ્ટેપ જતા હોય અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલા છે, એટલે એની વિશેષતા અલગ જ છે. સ્તૂપો, ચૈત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટપણે કરે છે. ઈસવીસનની 9મી સદીમાં જાવામાં બંધાયેલ બોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો છે. એના વિશે આપણે થોડીક વધુ માહિતી પ્રાપ્ત કરીએ તો બોરોબુદર મંદિરનું સંકુલ, આ વસ્તુ છે એ પુસ્તકની અંદર નથી, પણ આપણે થોડું આના વિશે ડિટેલમાં જાણીએ તો એ ઇન્ડોનેશિયાના મધ્ય જાવા પર આવેલા 3 બુદ્ધ મંદિરોનો સમૂહ છે, એટલે કે 3 બુદ્ધ મંદિરો આવેલા છે, બરાબર છે.
આમાં બોરોબુદુર એટલે કે જે તમે અહીં નીચે જોઈ શકો છો, નીચેની ઇમેજની અંદર એ બોરોબુદુર છે. એના પછી મેઘદૂત એ તમે બાજુની પેલું ચિત્ર જોવો છો એના પર છે, અને એની નીચે છે પાવોન મંદિર. આ ત્રણેય મંદિરનો સમૂહ છે જેને બોરોબુદર મંદિર સંકુલ કહેવામાં આવે છે. 3 ક્ષેત્રના મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરો એક સીધી હરોળમાં આવેલા છે, એટલે કે સીધી લીટીમાં બનાવેલા છે. તેનું બાંધકામ 8મી 9મી સદી દરમિયાન શૈલેન્દ્ર વંશના રાજાઓ દ્વારા થયેલું હોવાનું મનાય છે, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ આ એક ઉત્તમ નમૂનો છે. હવે છે મૂર્તિઓ. ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે. કુષાણ, ગુપ્ત અને ગુપ્તકાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે. કુષાણ યુગની મૂર્તિકલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, કારણ કે જ્યારે વિદેશી લોકો આપણા અહીંયા ભારતની અંદર આવ્યા તો એની સંસ્કૃતિ ની છાપ પણ ક્યાંક ને ક્યાંક આપણા પર પડી છે, અને આપણે એની સંસ્કૃતિ પ્રમાણે પણ મંદિરો છે કે સ્થાપત્યો છે એની રચના કરી છે. મૂર્તિકલામાં ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ છે. સાંચી, અમરાવતી, ભારહૂત અને બોધગયામાં મળેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ દેખાય છે. એનો એક ઉત્તમ નમૂનો આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, જે ગાંધાર શૈલીની અંદર ભગવાન બુદ્ધની પ્રતિમા આપણે જોવા મળે છે. હવે છે ચિત્રકલા. છેક પાષાણ કાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાય છે. તેનો ઉત્તમ નમૂનો છે ભીમબેટકાના ગુફા ચિત્રો, જે તમે બાજુની જે છે ચિત્ર એનામાં જોઈ શકો છો, કે જેની અંદર ઘોડા દેખાય છે તમને, પછી માણસના ચિત્ર છે, યુદ્ધ કરતા હોય એવું આપણે એક ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય છે. આ છે ભીમબેટકાની ગુફાનું એક ચિત્ર. એને વધારે ચિત્ર જોવા માટે બીજી સ્લાઇડ મેં આખી ચિત્રની બનાવી છે, તો એનામાં હું તમને વધારે ચિત્ર પણ ભીમબેટકાની જે ગુફા છે એની અંદર છે એના હું દર્શાવીશ. ગુપ્તકાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો. અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમબિંદુ કહી શકાય. ઇલોરા, બાગ વગેરે સ્થળેથી પણ ચિત્રકલાના અનેક પુરાવાઓ પ્રાપ્ત થયા છે. આ ભીમબેટકાના ની ગુફાની અંદરના જે અન્ય ચિત્રો છે એ છે, તમે એ ચિત્રોને બરાબર જોઈ શકો છો કે ચિત્રો કેવા છે, અને ખાસ કરીને પ્રાણી ચિત્રો છે એ વધારે છે, તો આ એની વિશેષતા કહી શકાય. હવે છે વિદેશી મુસાફરોના વૃત્તાંત. પ્રાચીન કાળથી ભારત વિદેશ સાથે સંપર્કમાં રહ્યું છે. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કંઈ લખ્યું તે પણ ઇતિહાસ જાણવા મહત્વપૂર્ણ સાધનમાં સ્થાન પામે છે. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુ આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવ્યા હતા, તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા. આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું. આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ લખી શકીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ ભારતમાં આવીને રહ્યો. તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેના પછી ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની શાસન સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતોની મૂલ્યવાન માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપણને આપ્યો. આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જિયોગ્રાફી અને પ્લિનીના ગ્રંથો મહત્વના છે. આ સિવાય પેરિપલ્સ ઓફ ધી એરેથિયનિયન સી ખૂબ જ મહત્વનો ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે. એના લેખક સ્પષ્ટ નથી કે કોણે લખ્યો છે, કોઈ અજ્ઞાત લેખક છે. બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીની યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓમાં ફાહિયાન, યુએન સ્વાંગ, ઇત્સિંગ ખૂબ જ અગત્યના છે.
તેમણે ભારતના બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તીર્થ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું વિસ્તૃત ચિત્રણ કર્યું છે. આની અંદર આ સ્લાઇડની અંદર તમે યુએન સ્વાંગનું જે ચિત્ર છે એ પણ નિહાળી શકો છો. હવે અહીં આપણું આ પ્રથમ પ્રકરણ છે એ અહીં પૂર્ણ થાય છે. તો એની અંદર તમારે નોટબુકની અંદર અત્યારે ગૃહ કાર્યની અંદર 5 પ્રશ્નો લખવાના છે, જે વિસ્તૃત પ્રશ્નો છે. એમાં પહેલું છે ઇતિહાસ લેખન એટલે શું અને તે જાણવાના સાધનો જણાવો. બીજો પ્રશ્ન છે ઇતિહાસ લેખન અંગે લેખિત સામગ્રીની માહિતી આપો. ત્રીજું છે ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો. અને ચોથું છે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવો. તથા પાંચમો પ્રશ્ન, અંતિમ પ્રશ્ન છે વિદેશી મુસાફરોનો વૃત્તાંત ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે એને સમજાવો. આ 5 પ્રશ્નો છે જે તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો હવે આપણે આવતા પ્રકરણ 2 ની અંદર ફરી પાછા મળીશું. તમે લોકો ઘરે જ રહેજો અને પોતાનું ધ્યાન રાખજો. નમસ્તે.